વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા સાહેબ કોમર સાહેબ જેમને આજરોજ વડોદરા શહેરના જે મુખ્ય મંડળો છે સર્વેની આજરોજ મિટિંગ બોલાવી હતી પોલીસ હેડક્વાર્ટર્સ પ્રતાપનગર ખાતે અને ખૂબ જ સુંદર સૂચન પોલીસ કમિશનર શ્રી દ્વારા આપવાની અંદર આવ્યું છે। એક સંવેદનશીલ પોલીસ કમિશનર સાહેબ આ વડોદરા શહેરને જ્યારે મળ્યા છે ત્યારે એમના ખુદના ઘરની અંદર પણ ગણેશોત્સવ વર્ષોથી પારંપરિક રીતે ઉજવાતો આવ્યો છે। એમને આ ગણેશોત્સવનું મહત્ત્વ ખબર છે અને એ તમામ જે નાના નાના મુદ્દાઓ કે એક મંડળને અસર કરતા હોય એ તમામ નાના નાના મુદ્દાઓ પર કમિશનર સાહેબે બધી જ માહિતી આપી છે અને શું સાવચેતી રાખવાની છે ને કેવી રીતે તમારે આયોજન કરવાનું છે એની અંદર એ લોકો કેવી રીતે મદદરૂપ થશે અને આપણે તમામ ગણેશ મંડળોવાળા એમને કેવી રીતે મદદરૂપ થઈશું એ તમામની માહિતી આજે શેર કરી છે। સાથે અમુક બીજા જે મુદ્દાઓ હતા કે ભાઈ એક તારીખ ચેન્જ કરવાની વાત હતી કે ખૂબ લાંબો પ્રોસેસન પીરિયડ એક પોલીસ ખાતાને માથે આવે છે એને કારણે એમને એક રજૂઆત કરી હતી કે ભાઈ આપ જે તારીખો અત્યારે જે ડિક્લેર થઈ ગઈ છે એને થોડું લેટ લઈ જાઓ પણ હાલ એવી પરિસ્થિતિ નથી કે આ તારીખો બધી કેન્સલ થાય અને અમે લોકો આગળ લઈ જઈ શકીએ। પાછળ એક અફરાતફરીનો માહોલ એક ઊભો થયો છે જેને લઈને પોલીસ કમિશનર સાહેબે અમને ખૂબ સરસ રીતે સાંભળ્યા છે અને કાલે 1 વાગે અમને પોલીસ કમિશનર કચેરી ખાતે અમને બોલાવ્યા છે કે આપ ત્યાં આગળ આપની એક આખું શેડ્યુલ તૈયાર કરીને આવો કે આપ કેવી રીતે આની અંદર અમને મદદરૂપ થઈ શકો છો અને અમે તમને મદદરૂપ થઈ શકીએ છીએ એ તમામ માહિતી એમની સાથે શેર થઈ છે અને કાલે 1 વાગે પોલીસ કમિશનરશ્રી સાથે મિટિંગ છે ત્યારબાદ અમારા સંપૂર્ણ નિર્ણયો જે છે એ લેવાશે। ડીજેની માટે જે 6-4નો એક નિયમ એમને અગાઉથી બનાવેલો હતો વડોદરા સાઉન્ડ એસોસિએશન એમને મળેલું હતું એ સર્વેની ચર્ચા થઈ હતી અને એની અંદર ખાસ એક પ્રેશર મીડનો ઉપયોગ ન કરવો એ બહુ જ કડકપણે પોલીસ કમિશનર શ્રી દ્વારા અમલ કરવાની અંદર આવ્યું છે। એની અંદર કોઈને પણ છોડવાની અંદર નહીં આવે એક ટાઈમ પીરિયડ નક્કી કરવાની અંદર આવ્યો છે તમામ ગણેશ મંડળોની સાથે કે માતાજીના જે આયોજકો છે દશા માતાના એમની સાથે એક ટાઈમ પીરિયડ નક્કી કરવાની અંદર આવ્યો છે। એ ટાઈમ પીરિયડ જો ઉપર જશે તો 100% કાયદેસરની કાર્યવાહી એની અંદર કરવાની અંદર આવશે એવું પણ એમને સાથે સાથે જણાવ્યું છે। ટાઈમ પીરિયડ ઓફિશિયલી અનઓફિશિયલી બે હોય છે એટલે હું તમારી સાથે પૂરેપૂરી ચોખવટ નથી કરી શકતો। આમ તો 10 વાગ્યા સુધીની પોલીસ પરમિશન હોય છે। વિસર્જનની શું ચર્ચા છે? વિસર્જન માટેની શું ચર્ચા છે? વિસર્જનને દિવસે એમને સ્પેશિયલ પરમિશન કીધું છે કે અમે સ્પેશિયલ પરમિશનથી આપને રાત્રે 2 વાગ્યા સુધી વગાડી શકો અમે લોકો એવું પ્રબંધ કરીશું કે તમને કોઈ તકલીફ ન પડે। સાથે વડોદરાની જનતાની પણ પોલીસ કમિશનર સાહેબે પૂરેપૂરી કાળજી લીધી છે એ રીતે તમામ મુદ્દાઓ એમને રજૂ કર્યા છે। હા, ડીજે માટે પરવાનગી છે તારીખોની ખાલી સમસ્યા છે। ગયા વર્ષના ટાઈમે વિસર્જનના દિવસે માંજલપુર નાકાથી ડીજે વડાવી દેવામાં આવતું ઠીક સુરસાગર શું છે આ એવી કોઈ ચર્ચામાં ના એ ચર્ચાઓ નથી પણ તમામ ચર્ચાઓ સાહેબની સાથે અમે લોકો મુદ્દા બધા લખેલા છે તમામ ચર્ચાઓ અમે એમની સાથે કરવાના છે એની પાછી ત્યારબાદ કાલે 1 વાગ્યા પછી એના સર્વેના નિર્ણય લેવામાં આવશે।